આજે મોગી માના ચરણોમાં શીશ ઝુકાવીને અમે સૌ કોંગ્રેસના આગેવાનો, અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી, અમારા સાથી ધારાસભ્ય અનંતભાઈ પટેલ, અમારા આદિવાસી આગેવાન અને પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા, અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રણજીતભાઈ તડવી સહિત અમારા કરશનદાસ બાપુ, ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહભાઈને તમામ આગેવાનો, કાર્યકરોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાયા છે અને સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી છે. આ સમગ્ર આદિવાસી વિસ્તાર અને આદિવાસી સમાજે માતાજીના આશીર્વાદથી જળ, જંગલ અને જમીનનું સદીઓથી જતન કર્યું છે, સિંચન કર્યું છે અને રક્ષણ કર્યું છે. આજે જ્યારે વિકાસના નામે આ વિસ્તારમાં જળ, જંગલ અને જમીન છીનવવાના પ્રયત્નો થતા હોય, આદિવાસી સમાજને એના હક અધિકાર માટે લડાઈ લડવી પડે, સંઘર્ષ કરવો પડે, એવા દિવસો આવ્યા હોય ત્યારે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરી છે કે અમને શક્તિ આપે કે આ જળ, જંગલ અને જમીનનું રક્ષણ કરી શકીએ, એનું જતન કરી શકીએ અને આવનારા સમયમાં સૌનું કલ્યાણ થાય એ માટે કામ કરવાની શક્તિ માટે પ્રાર્થના પણ કરી છે અને સૌનું કલ્યાણ કરે એવી પ્રાર્થના કરી છે.